गुड मॉर्निंग विद्यार्थी मित्रों। धोरण 9 चैप्टर नंबर 13 भारत स्थान भूस्तरीय रचना અને ભૂપૃષ્ઠ 1 આ ચેપ્ટર વિશે આપણે વાત કરતા હતા। આગલા લેક્ચરની અંદર મિત્રો આપણે ભારતનું સ્થાન અને તેના વિસ્તાર વિશેની વાત કરી કે જેની અંદર આપણે એ ટોપિક અધૂરો હતો અને ફરીથી આ લેક્ચરની અંદર આપણે એને પૂર્ણ કરશું। મિત્રો જોઈએ એમાં તો આગળ આપણે જોયું કે ભારતનો કુલ વિસ્તાર છે એ 32.8 લાખ ચોરસ કિલોમીટર છે, બરાબર છે। અને ક્ષેત્રફળની અંદર દ્રષ્ટિએ જોઈએ તો ભારત છે 7મા ક્રમ નંબર ઉપર આવે છે। આગળ 6 દેશ છે જેના વિશે આપણે માહિતી મેળવી હતી અને કહેવાય છે કે વિશ્વની અંદર ભારત છે એ કેટલો ભૂમિભાગ રોકે છે અથવા કેટલું ક્ષેત્રફળ રોકે છે, તો આપણે કહી શકાય કે 2.42% જેટલો ભાગ છે એ જમીન વિસ્તાર રોકે છે અથવા ભૂમિભાગ રોકે છે। આના વિશે વાત કરી હતી અને 6 બીજા દેશ એટલે કે કયા કયા છે મિત્રો, તો કે રશિયા, કેનેડા, યુએસ, ચીન, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા, અને પછી કયો દેશ આવે છે મિત્રો, આપણો ભારત દેશ। ત્યાર પછી વાત કરીએ તો જે આપણે પેજ દેખાય છે એની અંદર આપણે જોઈએ તો કે ભારતનો જે ભૂમિભાગ છે એ એશિયા ખંડની દક્ષિણી તરફ વહેલો છે। ક્યાં આવેલો છે કે ભારતનો જે ભૂમિભાગ છે એ એશિયા ખંડની અંદર કઈ દિશાની અંદર આવેલો, તો કે દક્ષિણ તરફ આવેલો છે। આગળ આપણે જોઈ ગયા એશિયા ખંડ, અને એશિયા ખંડની અંદર મેં તમને કીધું હતું કે ભારત દેશ જે વ્હાઇટ કલરનો દેખાય તો એશિયા ખંડનો જે નીચેનો ભાગ એટલે કયો થાય મિત્રો, દક્ષિણનો ભાગ, તો એની અંદર આપણો ભારત દેશ આવેલો છે। તેની ઉત્તરમાં ઊંચી પર્વત શ્રેણીઓ સેંકડો કિલોમીટર લંબાઈમાં પશ્ચિમથી પૂર્વ દિશામાં પથરાયેલો છે। શું કીધું મિત્રો, તો કે એશિયા ખંડની ઉત્તરે છે અથવા ભારતની ઉત્તરે તમે જોવા જાઓ તો ઊંચી પર્વત શ્રેણીઓ આવેલી છે અને સેંકડો કિલોમીટર લંબાઈની આવેલી છે। તો અને લંબાઈ તો ક્યાંથી ક્યાં સુધી, તો કે પશ્ચિમથી પૂર્વ દિશા સુધી પથરાયેલી છે, પશ્ચિમથી પૂર્વ દિશા સુધી ફેલાયેલી છે। તેના કારણે તિબ્બત તથા ચીન સાથે આવન જાવન કેવળ ઊંચાઈએ આવેલા પર્વતીય ઘાટ મારફતે શક્ય બને છે। તેથી તમારે શું કીધું છે કે આવન જાવન છે એટલે કે અવર જવર છે એ કેવળ એ ઊંચાઈ ઉપર તમે જાઓ ત્યારે જ તમે આ પર્વતીય ઘાટ મારફતે, બરાબર છે, એ શક્ય બને છે। કેમ કે કોની સાથે, તો કે તિબ્બત અને ચીન સાથે। દક્ષિણમાં ભારતીય દ્વિકલ્પીય અને પૂર્વમાં બંગાળની ખાડી આવેલી છે। હવે ભારતની અંદર તમે જોવા જાઓ તો ભારતના જે નીચેનો ભાગ છે એ દ્વિકલ્પીય છે, એની ત્રણેય બાજુ શું જોવા મળે, બે બાજુએ સમુદ્ર જોવા મળે છે। તો એક બાજુ અરબ સાગર છે, નીચે હિન્દ મહાસાગર છે, આ બાજુ બંગાળની ખાડી છે, બરાબર છે, પેસિફિક મહાસાગર છે। તો આ રીતે જોવા જાઓ એટલે કે દ્વીપકલ્પીય તમને જોવા મળે છે। જ્યારે તમે પૂર્વ બાજુ જાઓ છો ત્યારે પૂર્વ બાજુ તમને શું જોવા મળે છે, તો કે બંગાળની ખાડી તમને જોવા મળે છે। પાછા ફરીથી પશ્ચિમની અંદર આવીએ એટલે કે ગુજરાત છે તે બાજુ, તો પશ્ચિમમાં તમને અરબ સાગર જોવા મળે। શું જોવા મળે છે મિત્રો, અરબ સાગર। તથા દક્ષિણે તમે જાઓ એટલે કે શ્રીલંકાથી, બરાબર છે, નીચે તમે જાઓ તો શું જોવા મળે તમને દક્ષિણે, તો કે હિન્દ મહાસાગર આવેલો છે। આ ભારત વિશેની તમને માહિતી તમને અહીંયા આપવામાં આવેલી છે। ફરીથી આપણે જોઈએ તો ઉત્તરમાં ઊંચી પર્વત શ્રેણીઓ આવેલી છે અને કેટલાક કિલોમીટર સેંકડો કિલોમીટર સુધી પથરાયેલી છે। તો ક્યાંથી ક્યાં સુધી, તો કે પશ્ચિમથી પૂર્વ સુધી, જેથી કરીને આવન જાવન કોની માટે શક્ય બન્યું, તો કે તિબ્બત અને ચીન કયા પર, તો કે પર્વતીય ઘાટ પરથી શક્ય બન્યું છે। દક્ષિણમાં દ્વિકલ્પી આવેલું છે જેની અંદર પૂર્વની અંદર બંગાળની ખાડી આવેલી છે, જ્યારે પશ્ચિમની અંદર અરબ સાગર આવેલો છે અને દક્ષિણે જોવા જઈએ તો શું આવેલું છે મિત્રો, હિન્દ મહાસાગર આવેલો છે। ત્યાર પછી જોઈએ તો આ જે સમુદ્રો છે એ જળમાર્ગ તરીકે ઉપયોગી છે। મિત્રો આપણે ખબર છે કે પહેલાંના જે પરદેશી લોકો જે આપણા ભારત દેશની અંદર વેપાર કરવા માટે આવ્યા હતા તો ક્યાંથી આવ્યા હતા મિત્રો, જળમાર્ગ સ્વરૂપે આવ્યા હતા, બરાબર છે, એટલે કે દરિયાઈ સમુદ્ર માર્ગ તરફથી તેઓ આવ્યા હતા। એટલે આ જે સમુદ્ર છે, અરબ સાગર છે, હિન્દ મહાસાગર છે, બરાબર છે, એ બધા જ જળમાર્ગ તરીકે ઉપયોગી છે। જમીન માર્ગો પર્વતીય અવરોધોથી ઘેરાયેલા હોવા છતાં ભારતે બહારથી આગમન થયેલા સાંસ્કૃતિક તત્વોને સ્વીકાર્યા છે અને તેઓ ભારતીય સમાજમાં ભળી ગયા છે।
હવે એવું કીધું છે કે જે જમીન માર્ગ હતા એ પર્વતોને શું કરી લીધા છે, અવરોધી લીધા છે, બરાબર. એટલે ત્યાં રસ્તા શું થઈ ગયા છે, બંધ હોવા છતાં ભારતે જે બહારથી આવેલા આગમન છે, કે બહારથી જે પ્રજાઓ આવી હતી એ પ્રજાની જે સંસ્કૃતિ છે, એ તત્વો છે, એ તત્વોને શું કર્યા છે, સ્વીકાર્યા છે. એટલા માટે તે ભારતની સંસ્કૃતિની અંદર શું થયા છે મિત્રો, ભળી ગયા છે, બરાબર છે. તો આ રીતે ભારત છે એનું કંઈક લાક્ષણિકતા છે એ તમને જણાવવા આવેલી છે, બરાબર છે મિત્રો. એટલે યાદ રાખજો, આવું લગભગ પરીક્ષાની અંદર પૂછાય કે ભારત વિશે સમજાવો તો લખી શકાય, બરાબર છે. ઉત્તરે પર્વત શ્રેણી આવેલી છે, દક્ષિણની અંદર દ્વિકલ્પ આવેલો છે, પશ્ચિમ બાજુ અરબ સાગર આવેલો છે, ભારતની દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે, એ દરેક સમુદ્ર જળમાર્ગ તરીકે ઉપયોગી છે, વગેરે વગેરે આપણે લખી શકાય છે. ત્યાર પછી મિત્રો નીચે તમને અહીંયા એક નકશો તમને આપવામાં આવેલો છે, બરાબર છે. હવે એ નકશાની અંદર એવું કીધું છે કે જે બ્લેક કલરની જે લીટી દેખાય છે એ વાયુ માર્ગ તરીકે તમને દર્શાવવામાં આવેલી છે. શેના માટે, વાયુ એટલે હવા મારફતે તમે કે દાખલા તરીકે પ્લેન છે, હેલિકોપ્ટર છે, વિમાન છે, બરાબર, એ બધી વસ્તુ પહોંચી શકાય. અને બીજા જે તૂટક લાઈન તમને દર્શાવવામાં આવેલી છે એ શું છે, તો કે દરિયા એટલે કે સમુદ્ર માર્ગ તમને આપવામાં આવેલા છે. ભારતની અંદર જોવા જાવ તો કેટલાક ઇન્ટરનેશનલ એરપોર્ટ આવેલા છે, જેમ કે દિલ્હી, મુંબઈ, અમદાવાદ, કોલકાતા, ચેન્નાઈ, બરાબર છે, વગેરે, બરાબર છે. તો દરિયાઈ માર્ગની અંદર તો ક્યાંથી જવાય, તો કે અરબ સાગરથી જવાય, બરાબર છે, હિન્દ મહાસાગર તરફથી જવાય, બંગાળની ખાડી તરફથી જવાય, ગુજરાતની અંદર મુંબઈથી, બરાબર છે, વગેરે વગેરે. આ રીતના છે, કેમ કે જેને દરિયા કિનારો લાગુ પડે કેરળ, બરાબર છે, તો તેવી જગ્યાએથી આપણે સમુદ્ર માર્ગ તરફથી એક દેશથી બીજા દેશ તરફ જઈ શકાય છે. એટલે આ તમને તૂટક લાઈન તમને દર્શાવવામાં આવેલી છે, બરાબર છે મિત્રો. ત્યાર પછી જોઈએ એટલે આ ભારતનું શું કહેવાય, વ્યૂહાત્મક સ્થાન કહેવાય કે આ જગ્યાથી આપણે આ જગ્યા સુધી જઈ શકાય. પ્લેન હોય તો દિલ્હીથી બીજા દેશ સુધી જઈ શકાય, બરાબર છે, મુંબઈથી બીજે કોલકાતા જઈ શકાય, કોલકાતાથી ચેન્નાઈ. આ તો આપણા ભારતની અંદર થઈ, પણ તમે આંતરરાષ્ટ્રીય મથક જો તો કે મુંબઈથી તમારે કોઈ બીજા દેશમાં જવું છે તો ત્યાં તમે જઈ શકો છો, દિલ્હીથી તમારે કોઈ બીજા દેશમાં જવું છે તો તમે ત્યાં જઈ શકો છો, કોલકાતાથી બીજા દેશમાં જવું, કેમ કે ઇન્ટરનેશનલ છે એટલે એક વ્યૂહાત્મક માર્ગ તમને દર્શાવવામાં આવેલા છે, બરાબર છે. અને દરિયાઈ માર્ગ પણ તમને દર્શાવવામાં આવેલા છે મિત્રો. ત્યાર પછી વાત કરીએ તો ભારતના પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે. ભારત છે એ પૂર્વ ગોળાર્ધની અંદર મોકાનું સ્થાન ધરાવે છે અને તેનું વ્યૂહાત્મક મહત્ત્વ પણ કેવું રહેલું છે, વિશેષ રહેલું છે, જેમાં પ્રાચીન કાળમાં પરસ્પર સંબંધોને વિકસાવવામાં સમુદ્રનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. હવે પ્રાચીન કાળની અંદર જોઈએ તો કે એક દેશ સાથે બીજા દેશ સાથેના સંબંધપૂર્ણ મેળવવા માટે આ સમુદ્ર છે એ મહત્ત્વપૂર્ણ, કેમ કે ત્યારે આપણી પાસે ફ્લાઇટ ન હતી, બરાબર છે, આંતરરાષ્ટ્રીય મથકો હતા નહીં, અથવા એરપ્લેન ન હતા, બરાબર છે. એટલા માટે આપણે જળમાર્ગ દ્વારા એક દેશથી બીજા દેશ દ્વારા જવામાં આવતું હતું. એટલે આ સમુદ્રનું મહત્ત્વ છે એ કેવું ગણવામાં આવે છે, સૌથી મહત્ત્વ અને યોગદાન તરીકે ઓળખવામાં આવે છે. હિન્દ મહાસાગરના શીર્ષ સ્થાને ભારત આવેલો છે. મિત્રો આગળ આપણે જોયું કે જે હિન્દ મહાસાગર છે એનો ઉપરનો ભાગ એટલે ત્યાં કયો દેશ આવેલો છે, તો કે ભારત દેશ આવેલો છે, કે જેમાં જોઈએ તો કે પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા તથા દક્ષિણ પૂર્વ એશિયાના દેશોની સાથે આ સમુદ્ર માર્ગ છે એ ભારતના સંબંધનો પ્રાચીન કાળથી જ રહ્યો છે. કેમ કે આપણો દેશ ખબર છે શેની અંદર આવ્યો, તો કે એશિયાની અંદર. તો એશિયાના જે પૂર્વ આફ્રિકા છે, પશ્ચિમ એશિયા છે, દક્ષિણ એશિયા છે અને દક્ષિણ પૂર્વ એશિયા વચ્ચેના જે સંબંધો છે એ કેવા રહ્યા છે, સારા એવા રહ્યા છે. પરિણામે ભારતે આ દેશોની સાથે ઘનિષ્ઠ સંસ્કૃતિ અને વ્યાપારિક સંબંધો પોતાના વિશિષ્ટ સ્થાનને કારણે વિકસાવ્યા છે. મિત્રો એટલા જ માટે અહીંયા તમે જોવા જઈએ તો કે ભારતે છે એ શું કર્યા છે કે આવા ભારત દેશે આવા ઘનિષ્ઠ સંસ્કૃતિ, વ્યાપારિક સંબંધો અને પોતાના કારણે આ વિકસાવવામાં આવ્યા છે મિત્રો. ત્યાર પછી જોવા જઈએ તો કીધું છે હિન્દ મહાસાગરમાં કોઈ પણ દેશની
તટस्थથી કહેવાય છે તટીય સીમા ભારત જેવો નથી. તટસ્થની અંદર કીધું છે તટસ્થીમાં ભારત જેવો એકેય દેશ નથી, કેમ કે હિન્દ મહાસાગર કોઈ પણ દેશનો શું કહેવાય તટીય સીમા ઉપર આવેલો દેશ છે, બરાબર છે. એક મોખરના સ્થાન ઉપર આવેલો દેશ, બરાબર છે, એની જેવો એકેય પણ દેશ નથી. ભારતના આ મહત્ત્વના સ્થાને કારણે એક મહાસાગરનું નામ એટલે કે હિન્દ મહાસાગર નામ રાખવામાં આવ્યું છે. એટલા જ માટે કહેવાય કે તટસ્થીયના ભારત જેવો એ કોઈ બીજો દેશ ન હતો, એટલા માટે એના કારણે એક સાગરનું નામ, બરાબર છે, એક મહાસાગરનું નામ શું રાખવામાં આવ્યું હતું? હિન્દ મહાસાગર તરીકે ઓળખવામાં આવ્યું હતું. કેમ કે ખબર છે હિન્દ મહાસાગરના આખર એટલે કે શીર્ષ સ્થાને હિન્દ મહાસાગરનો જે ઉપરનો ભાગ છે એના ઉપરના ભાગની અંદર એટલે કે એક માથા સમાન ગણી શકાય તો કોણ આવેલો છે? તો કે ભારત દેશ, એટલે કે શીર્ષ એટલે કે માથા, બરાબર છે, શીર્ષ સ્થાન એટલે કે ભારત દેશ ત્યાં આવેલો છે. ત્યાર પછી વાત કરીએ તો કે આંતરરાષ્ટ્રીય જળમાર્ગ, બરાબર છે, આંતરરાષ્ટ્રીય જળમાર્ગ પર ભારતનું સ્થાન મહત્ત્વ છે. હવે આંતરરાષ્ટ્રીય એટલે કે એક દેશથી બીજા દેશ જવા માટે ભારતનું જે કહેવાય છે એ સ્થાન છે જળમાર્ગ, એ ખૂબ જ કેવા છે મહત્ત્વના ગણાય છે. કેમ કે તમને ખબર છે કે અંગ્રેજો આવ્યા છે, વલંદા આવ્યા છે, ડચ લોકો આવ્યા છે, ફ્રેન્ચ લોકો આવ્યા છે, એ પોતે શેના દ્વારા આવ્યા છે? તો કે જળમાર્ગ દ્વારા તેઓ આવ્યા છે. અને ક્યાંથી તે સમયની અંદર આપણે કહેવાય છે કે જળમાર્ગ છે એ ભારતનું મહત્ત્વપૂર્ણ જળમાર્ગ તરીકે ઓળખાય છે મિત્રો. ત્યાર પછી કહીએ તો કે ઈસવીસન 1869ની અંદર, ક્યારે કીધું છે? 1869ની અંદર સુએઝ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું જે અંતર છે એ આશરે 7000 કિલોમીટર ઘટી ગયું હતું. બરાબર છે. આ સુએઝ નહેર એટલી બધી મોટી છે, બરાબર છે, સૌથી મોટી નહેર એટલે કઈ છે મિત્રો? સુએઝ નહેર, કે જેથી યુરોપ અને ભારત વચ્ચેનું આશરે કેટલા કિલોમીટર ઘટી ગયું? તો કે 7000 કિલોમીટર ખાલી અંતર ઘટી ગયું આ સુએઝ નહેર છે એ નીકળવાના કારણે. જેથી કરી શકાય કે બંને દેશ વચ્ચેના જે જળમાર્ગ છે એ કેવા બની ગયા છે? કિલોમીટરની દ્રષ્ટિએ જોવા જઈએ તો ઘણા બધા કિલોમીટરો ઘટી ગયા છે મિત્રો. પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયા, શું કીધું છે મિત્રો? પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા તથા યુરોપને સંકળાતા જળમાર્ગ છે એ હિન્દ મહાસાગર થઈને જાય છે. ઉપરના નકશાની અંદર તમને દર્શાવવામાં આવ્યું છે કે ઓસ્ટ્રેલિયા કઈ બાજુ આવેલું છે, બરાબર છે, અને યુરોપ કઈ બાજુ તમને આપેલું છે. જેનાથી તમે શું કહી શકો? તો કે કીધું છે કે પૂર્વ તથા દક્ષિણ અને પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા તથા યુરોપના જે સાંકળતા જળમાર્ગ છે એ તમે શેમાંથી જઈ શકો છો મિત્રો? હિન્દ મહાસાગરમાંથી થઈને તમારે જવું પડે. તમારે ઓસ્ટ્રેલિયા જવું હોય તો હિન્દ મહાસાગર ઉપરથી જવું પડે, યુરોપ જવું હોય, પૂર્વ એશિયા જવું હોય તો તમારે ફરીથી ક્યાં જવું પડે? કે હિન્દ મહાસાગર ઉપર થઈને જવું પડતું હોય છે. દક્ષિણ આફ્રિકા થઈને આવતો જળમાર્ગ તથા સુએઝ જળમાર્ગ ભારત પાસેથી પસાર થાય છે. સાંભળજો મિત્રો, શું કીધું? કે દક્ષિણ આફ્રિકા થઈને આવતો જે જળમાર્ગ છે એ સુએઝ જળમાર્ગ એ ભારત પાસેથી પસાર થાય છે. એ જ માર્ગ દ્વારા ઇન્ડોનેશિયાની મલ્લાકા સામુદ્રધુની થઈને, કઈ મિત્રો કીધી છે? મલ્લાકા સામુદ્રધુની, બરાબર છે, એટલે કે ત્યાં એનો દ્વીપ તમને જોવા મળે છે, એને સામુદ્રધુની તરીકે ઓળખવામાં આવે છે. એ પેસિફિક મહાસાગર પાસે થઈ અને કેનેડા તથા યુએસ પહોંચી શકાય છે. બરાબર છે. યાદ રાખજો શું કીધું છે? તો કે જે સુએઝ નહેર જે ભારત પાસેથી પસાર થાય છે એ જ માર્ગની અંદર શું આવે છે મિત્રો? તો કે ઇન્ડોનેશિયાની મલ્લાકા જે સામુદ્રધુની છે, શું આવે છે મિત્રો? સામુદ્રધુની. એ સામુદ્રધુની છે એ પેસિફિક મહાસાગર પછી પસાર થાય છે. ક્યાંથી પસાર થાય છે? તો કે પેસિફિક મહાસાગર પરથી. અને તે પસાર કરી જઈએ તો ત્યાંથી ક્યાં જાય? તો કે કેનેડા અને યુએસ પહોંચી શકાય છે. બરાબર છે. તો આપણા નદીઓ અને જળમાર્ગના રસ્તાઓ તમને અહીંયા દર્શાવવામાં આવ્યા છે, જે તમને ઉપલા નકશાની અંદર તમને દર્શાવવામાં આવ્યા છે મિત્રો. ત્યાર પછી જો વાત કરીએ તો આપણે અહીંયા કીધું છે તો કે ભારતનો સંપર્ક છે એ વિશ્વના અનેક દેશો સાથે નદીઓથી થયો છે.
સદીઓથી થયો છે. ક્યાંથી થયો છે? સદીઓ એટલે કે ઘણા બધા વર્ષો પહેલાંથી બરાબર છે કે ભારતનો જે સંપર્ક છે એ વિશ્વના એવા દેશો સાથે, કે કેવા દેશો, તો કે યુએસ, કેનેડા, ઇઝરાયલ, જાપાન, બરાબર છે, આવા ઘણા બધા એવા દેશ છે કે જેની સાથે આપણે સદીઓનો નાતો આપણો રહેલો, કે સદીઓથી એની સાથેના સંબંધો છે એ ભારત દેશ સાથે તમને જોવા મળે છે. વસ્તુઓ અને વિચારોનું આદાન પ્રદાન પ્રાચીન કાળથી થતું રહ્યું છે. હવે અહીં કીધું કે ચીજ વસ્તુનું આદાન પ્રદાન. હવે છે આપણે ઇતિહાસની અંદર ભણી ગયા કે જ્યારે ભારતની અંદર સૌથી વધુ શું હતું કે ખેત ઉત્પાદન થતું હતું, કે મરી મસાલા છે, બરાબર છે, તેજાના મલમલ છે, આવી બધી વસ્તુ છે, કપાસ છે, બરાબર. તો આવી બધી વસ્તુનું ઉત્પાદન ભારતની અંદર થતું હતું, ત્યારે વિદેશોના દેશોની અંદર આ બધી જ વસ્તુની શું રહેતી હતી? માંગ, મરી મસાલાની માંગ રહેતી હતી. એટલા માટે કીધું છે કે સદીઓથી ભારત દેશ એક વિચારવાનું અને આદાન પ્રદાન કરવાનું. આદાન પ્રદાન એટલે કે લેવડ દેવડ, બરાબર છે, એની પાસેથી ખરીદવું, આપણી પાસેથી લેવું, બરાબર છે, એને એકબીજા સાથેના વ્યવહારો છે એ આદાન પ્રદાનથી શક્ય બનતા હોય છે. એટલે આ તો આજકાલનું નથી. ક્યાંનું છે મિત્રો? તો કે પ્રાચીન કાળથી, કે જૂના સમયથી આ વસ્તુ બધી થઈ રહી છે. આ જ પ્રમાણે ઉપનિષદોના વિચારો, ઉપનિષદો, રામાયણ તથા પંચતંત્રની વાર્તાઓમાં ચિકિત્સા પદ્ધતિ, ભારતીય અંક અને દશાંશ પદ્ધતિ વગેરે વિશ્વના વિભિન્ન ભાગો સુધી પહોંચી શક્યા છે. જો એ જ પ્રમાણે ભારતના કેટલાક ઉપનિષદો છે, બરાબર છે, અને એના જે વિચારો છે એ વિદેશ સુધી આજે શું કર્યા છે? પહોંચી શક્યા છે. ત્યાર પછી આપણા રામાયણ છે, બરાબર છે, જે કહેવાય છે કે રામાયણના જેટલાક વિચારો છે એ પણ કેટલાક દેશો સુધી પહોંચ્યા છે. ત્યાર પછી એવી કેટલીક પંચતંત્રની વાર્તાઓ છે, તો એ પંચતંત્રની વાર્તાઓ ઘણી બધી સારી હોય અને એ પણ એ વાર્તાઓ છે એ વિદેશના લોકો સુધી પહોંચી છે અને ભિન્ન ભિન્ન વિભાગો સુધી આજે પહોંચાડવામાં આવી છે. ત્યાર પછી ચિકિત્સા પદ્ધતિ એટલે કે ઔષધાલય, બરાબર છે, આરોગ્ય, કે એ પણ ઘણી બધી વસ્તુ છે કે જે કહેવાય છે કે ઘણા બધા મુલ્લાઓ દર્શાવી અને ઘણી બધી ચિકિત્સા પદ્ધતિ છે એનાથી સારું કરવામાં આવેલું છે. આવા ઘણી બધી પદ્ધતિઓ. ત્યાર પછી ભારતની અંદર અંક એટલે આંકડાઓ અને દશાંશ પદ્ધતિની શરૂઆત કરવામાં આવી. આપણે લખતા 0.0 પોઈન્ટ એટલે 2 આંકડા પાછળથી જે પોઈન્ટ કરવામાં આવતો દશાંશ, દશકના સ્થાન ઉપર મૂકવામાં આવતું. તો આવી દશાંશ પદ્ધતિની શરૂઆત છે એ ભારતથી શરૂ કરવામાં આવેલી અને આ જ પદ્ધતિ આજે વિશ્વની અંદર દરેક જગ્યાએ તમે જોવા જાઓ તો બધા જ લોકો આજે શું કરે છે? આ પદ્ધતિને અપનાવે છે. એટલે કીધું કે વગેરે વિશ્વના વિભિન્ન ભાગો સુધી પહોંચી શક્યા છે. તો આ જે પદ્ધતિઓ છે એ ભારતથી શરૂઆત થઈ હતી, ઉપનિષદોથી શરૂઆત થઈ હતી, રામાયણના વિચારો છે, પંચતંત્રની વાર્તાઓ છે, તો આજે દરેક દેશ છે આને શું થયું છે મિત્રો? અપનાવતા થતાં તમને જોવા મળ્યું છે. માટે આ છે ભારતના સ્થાન, વિસ્તાર અને તેના વિશેની માહિતી. મિત્રો આની અંદર તમે જોવા જાઓ તો વ્યૂહાત્મક સ્થાન આપવામાં આવ્યું છે અને એનું એક સમુદ્ર માર્ગ તરીકે એમાં 2 આપ્યા, તો વાયુ માર્ગ અને સમુદ્ર માર્ગ તરીકે તમે જોઈ શકો છો. બરાબર છે. તો આ રીતે આ પદ્ધતિ છે એ ખૂબ જ ઉપયોગી છે અને આ પ્રશ્ન છે કે જે ભારતનું સ્થાન કદ, તો એ આ પ્રશ્ન અહીંયા પૂરો થતો થાય છે. હવે પછીના લેક્ચરની અંદર આપણે ભારતના પાડોશી દેશો વિશે ભણશું. એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું. મિત્રો કોઈ પણ પ્રશ્ન આમાંથી ન સમજાણો અથવા કોઈ પણ શબ્દ ન સમજાણો હોય તો કોમેન્ટ બોક્સની અંદર મેસેજ કરો કે જેથી કરી એનું શું આવી જાય? સોલ્યુશન. અસ્તુ મિત્રો.